મોડી રાત્રે આ અમને અહેવાલ મળેલ છે. જે પ્રથમ અમારી પાસે વિગત છે એ મુજબ ફાયર બ્રિગેડને એક કોલ મળેલ હતો કે જે ચકડોળ છે તે એમાં કોઈ યાંત્રિક ખામીને લીધે બંધ થઈ ગયું છે ને કોઈ પરિવાર ફસાયો છે. ફાયરની ટીમ ત્યાં પહોંચી ત્યારે એ બાબત ધ્યાને આવી કે ખરેખર કોઈ ઓપરેટર છે એ કોઈ ભૂલથી બંધ કરીને નીકળી ગયેલો હતો. આ ડેફિનેટલી એક ગંભીર બેદરકારી છે જે પણ માણસ એ ઓપરેટર હતો અને ડેફિનેટલી એની સામે એક પગલાં લેવામાં આવશે. એજન્સીને પણ અમે તાકીદ કરી છે કે ભાઈ આ બાબતનું પુનરાવર્તન ન થવું જોઈએ, તેમજ એક સુનિશ્ચિત કાર્ય પદ્ધતિ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર નિયત કરી અને ભવિષ્યમાં આ ઘટનાનું પુનરાવર્તન ન થાય તેની ડેફિનેટલી અમે ખાતરી દઈશું. હાલ અમે એક અહેવાલ મંગાવી લઈએ છીએ. ગઈકાલ રાતના ઘટના પરની છે. મારી પાસે સંપૂર્ણ વિગત નથી કે આના માટે કાર્ય પદ્ધતિ હતી કે નહીં, કોઈ સુપરવિઝન હતું કે નહીં, કોઈ માણસની જ ભૂલ છે કે વ્યવસ્થાની ભૂલ છે. અને આ વિગત આવી જાય એટલે ડેફિનેટલી શિક્ષાત્મક અથવા દંડાત્મક અથવા બંને એ કાર્યવાહી કરી અને સૌથી મહત્ત્વનું કે એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર ભવિષ્ય માટે કાર્ય પદ્ધતિ સુનિશ્ચિત કે રોજે રોજ દરેક રાઇડમાં એ ફોલો થાય, જેથી કરીને આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય.